નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. My journey to life, Earth to Everest નો આપણે અભ્યાસ કરીએ. રીડ 1 ના બરાબર. હવે આમાં પણ આપણે હવે યુનિટ 1 જ છે, પણ પાર્ટ આપણે રીડ 2 નો છે. તો વાઇલ્ડ સેક્યુર જંગલ જીવન રક્ષક વાળો. એમાં પહેલા આપણે એડિશનલ ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. કારણ કે તમે યુનિટમાં જોશો તો પેજ નંબર 7 ઉપર આના કમ્પેરિઝનના ક્વેશ્ચન આપ્યા છે કે એમાં પહેલું 2.1 માં કીધું છે ઇફ યુ આર ઓફર્ડ ટુ અ ચાન્સ ટુ ગો ઓન એડવેન્ચર એક્સપેડિશન અલોંગ વિથ યોર અલીભાઈ, જો તમને આવી રીતે સાહસિક રૂપી પ્રવાસ કરવાનું કે અલીભાઈ સાથે, તો વિલ યુ એક્સેપ્ટ ઇટ અને વાય, તો કે આ પ્રશ્ન કરવાની કોઈ જરૂર નથી. નેક્સ્ટ છે હાઉ કેન વી સે ધેટ કબ્સ એન્ડ અલીભાઈ વેર લકી, તો હા એનો અભ્યાસ કરવાનો છે. તે સેકન્ડનો અભ્યાસ કરવાનો છે જે ટેક્સ્ટ બુકમાંથી, ત્યાં તમારે પોઈન્ટ આઉટ કરી દેવાનું છે. નેક્સ્ટ છે હાઉ રિસ્કી વોઝ ઇટ ફોર મધર લેપર્ડ ટુ ફાઇટ વિથ બિયર, કેવું રિસ્કી હતું ને વાય શા માટે. આ બે પ્રશ્નો છે આપણા, બે થી આખો રીડનો કવર થાય. એટલે આપણે જે પહેલેથી એડિંગ છે ને એડિશનલ ક્વેશ્ચન આન્સર, એ એડિશનલ ક્વેશ્ચન આન્સર પહેલા આપણે શીખી લેવાનું. એની સાથે જે એડિશનલ પૂરા થશે ત્યાંથી આને આપણે ક્રમાંક જોઈન કરી દઈશું. એટલે ક્વેશ્ચન આન્સરનો સેટ છે એક સાથે તમારે રીડ સેકન્ડમાં, યુનિટ 1 માં રીડ સેકન્ડની વાત છે. ફોર્થ ક્વેશ્ચન એવો છે કે ડુ યુ થિંક અલીભાઈ હેડ વેરી ગુડ રિલેશનશિપ વિથ રામસિંગ ફેમિલીઝ એન્ડ વાય ડુ યુ થિંક સો, તમે શા માટે એવું વિચારો છો. એ પ્રશ્ન કરવાની જરૂર નથી. ઓકે, તો આપણે સેકન્ડ અને થર્ડ પ્રશ્નો એક્સપ્લેન તમારે મારે તમને કરવાના છે ને લખવાનું છે. તો અત્યારે આપણે પેલા એડિશનલ સાથે ને બે આપણે જોઈન કરી દઈશું, કારણ કે એડિશનલમાં વધારે અભ્યાસ કરવાનો થશે. તેનો પહેલો પ્રશ્ન છે કે હુ વોઝ અલીભાઈ, બરાબર. આ ઓલરેડી કદાચ તમે સોલ્વ કરેલો હશે, આ તમને હોમવર્કમાં મળ્યો હશે ક્વેશ્ચન. અને એમાં છે કે હાઉ વોઝ હી વેલકમ ઇન રામસિંગ ફેમિલી, રામસિંગના ફેમિલીમાં તેને કઈ રીતે આવકાર મળે છે. તો અત્યારે આપણે પેલા પેજ નંબર 5 ઉપર આપણે જે કીધું છે ને એનો માત્ર અભ્યાસ કરી જે ફકરો આપ્યો એ મુજબ પછી જોઈએ. નીલમ આવી ઘરમાં બૂમો પાડીને ખુશીપૂર્વક કે અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. રામસિંહ કુટુંબના બધા જ સભ્યો બહાર જોવા માટે ગયા અને ઊંચા અને બ્રોડ ખભાવાળા અને લાલ ગાલ અને નાક સાથેના સફેદ રંગના અલીભાઈ ત્યાં હતા. તેણે ઉફાળો પોશાક પહેર્યો હતો, લાંબો ઊનનો ડગલો પહેર્યો હતો, પેન્ટ અને મોટા લેધરના બૂટ પહેરેલા હતા અને બ્રાઉન રંગની ટોપી પહેરી હતી. કેવો પ્રકારનો પોશાક હતો એમાં લખી શકાય. એક સ્મિત સાથે રામસિંહ છે તેને ભેટ્યા અને કીધું કે અંદર આવો, અંદર આવો, તમે મારા મિત્ર, તારું સ્વાગત છે. અલીભાઈએ બધાને થપથપાવ્યા અને પ્રેમપૂર્વક બધાને કહ્યું કે તેના જાડા અને સખત અવાજમાં કીધું કે બધાને સંબોધ્યું અને પોતે આરામદાયક સોફામાં બેસી ગયા. અને માતાએ ચા બનાવી. રામસિંહ જ્યારે રામસિંહ છે અલીભાઈ સાથે વાતો કરતા હતા. અલીભાઈ કોણ હતા હવે આવે છે. અલીભાઈ મુસાફર હતા કે જે લાંબુ અંતર પગપાળા જતા હતા હિમાલયના પર્વતો ઉપર. તેને પ્રકૃતિનું નિરીક્ષણ કરવું ગમતું હતું. તે એક ગામથી બીજે ગામ પર્વતારોહણ કરતા હતા, એપ્રિકોટ્સ વેચતા હતા અને હર્બ એટલે મીન્સ કે બધી દવાઓ અને કિંમતી સ્ટોન વેચતા હતા કે જે તેને મુસાફરી દરમિયાન એકઠા કર્યા હોય. તો આમાં બધું આવી ગયું. એટલામાં વેલકમ ને અલીભાઈ કોણ હતા. તો પ્રશ્નમાં રિવર્સ પૂછ્યું છે, પેલા આવકાર નથી પૂછ્યું અલીભાઈ કોણ હતા.
cover long distance on foot in the Himalaya mountains. Event village to village town to town in the mountains selling dried apricots સૂકા જરદાનું વેચતા હર્બ્સ એટલે કે વનસ્પતિ વાળી દવા and medicines and precious stones. He had collected during his travel. હવે જો મેં તમને ક્વેશ્ચન આપ્યો તો હોમવર્કમાં કે who was અલીભાઈ અને જો એમાં તમે ખાલી એટલો જવાબ લખ્યો હોય અલીભાઈ was a traveler તો એ સાચું છે. ઓકે, જો એ પેરેગ્રાફમાંથી ક્વેશ્ચનનો આન્સર લખવાનો હોય તો એની સાચું છે. પછી તમને એવું પૂછવું હોય કે ક્વેશ્ચન આન્સર ધીસ ક્વેશ્ચન બ્રીફલી ટૂંકમાં જવાબ લખો. ઇટ મીન્સ ટૂંકમાં એવું હેડિંગ આપ્યું હોય તો ચોખ્ખું મેન્શન કર્યું હોય 3 થી 4 લાઈનમાં લખો કે 2 થી 3 લાઈનમાં લખો તો પછી ડિસ્ક્રિપ્શન આવી રીતના લખવું પડે. સમજાય છે? એટલે અત્યારે હું તમને લોંગ ક્વેશ્ચન ફોર્મમાં શીખવાડું છું. લોંગમાંથી તો શોર્ટ આન્સર તમને આરામથી મળી રહેશે અને લોંગ ક્વેશ્ચન લખ્યા હોય એટલે શોર્ટ નોટ તમને એમાંથી મળી રહે. આ શોર્ટ નોટમાં નથી, આ ક્વેશ્ચન ફોર્મ છે. How was he welcome in Ransingh's family? He was welcome in Ransingh's family first of the world Neelam went dashing and shouted and welcomed him, and welcomed him, and also informed everyone that there was a Alibhai. All the family members went running out to see. With a broad smile, with broad smile,
રામસિંહ ભાવદેવી and welcome. The prepared tree. So Alibhai was going to stay only for a night. But all the family members convinced him to stay for 2 days. ઓકે, એટલે બ્રીફલી એટલે કે 2 થી 3 વાક્યોમાં એવી રીતના પૂછે એટલે તમે લખી શકો કે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ છે એ મુસાફર હતા. who used to cover long distance on foot કે જે પગપાળા લાંબુ અંતર કાપતા હતા in Himalayan mountain હિમાલયના પર્વતોમાં. he went village to village, town to town ગામથી ગામ અને નગરથી નગર જતા હતા in the mountain પર્વતોમાં. selling dried apricots સૂકા જરદાળુ વેચતા હતા. herb and medicines વનસ્પતિ અને દવાઓ and precious stones અને કિંમતી પથ્થરો he had collected during his traveling કે જે તેણે તેની મુસાફરી દરમિયાન એકઠા કર્યા હોય. he was welcomed in Ramsingh's family. તેને રામસિંહના કુટુંબમાં આવકાર મળ્યો હતો. પછી ડેશ કરીને કીધું કે first of the all નીલમ went dashing. નીલમ છે એ ઝડપથી ગઈ and welcomed him તેને આવકાર્યો and also informed everyone that અને બધાને જાણ કરી કે there was અલીભાઈ કે અલીભાઈ હતા કે અલીભાઈ had come અલીભાઈ આવ્યા હતા. બંનેમાંથી કાંઈ પણ કહી શકો. all the family members went running out to see. બધા કૌટુંબિક સભ્યો દોડીને બહાર ગયા તેને મળવા માટે. with a broad smile મોટું સ્મિત આપીને from palm મુફતી ભરેલું રામસિંહ heard him. રામસિંહ તેને ભેટ્યા and welcomed અને આવકાર્યા. mother prepared tea. માતાએ ચા તૈયાર કરી. though અલીભાઈ was going to stay only for a night. અલીભાઈ છે માત્ર રાત્રે જ રોકાવાના હતા. but all the family members બધા કુટુંબના સભ્યોએ convinced him તેને સહમત કર્યા to stay for 2 days 2 દિવસ માટે રોકાવા. અત્યારે આપણે આ સેકન્ડ ક્વેશ્ચન સમજવાનું છે. what did અલીભાઈ hear? અલીભાઈ શું સાંભળ્યું when he sat down to take his lunch? જ્યારે તે તેનું ભોજન લેવા માટે બેઠા ત્યારે. how did he react to it? અને તેણે કઈ રીતે તેનો પ્રતિસાદ આપ્યો? હવે જો રેફરન્સ બુકમાં સેકન્ડ ક્વેશ્ચન એવી રીતના છે કે અલીભાઈનું તેના ફેમિલી મતલબ કે જ્યાં મહેમાન બન્યા હતા તેનું એટેચમેન્ટ વર્ણવો. બરાબર? તો હવે આપણે પહેલા એડિશનલ ક્વેશ્ચનમાં એવું સમજ્યા હતા કઈ રીતે એને આવકાર મેળવ્યો. તો જે રીતે એને આવકાર મેળવ્યો એને પરાણે એવી રીતના રોકવા માટેનો ફોર્સ કર્યો તો એ એક પ્રકારનું એના ફેમિલી સાથેનું અટેચમેન્ટ જ છે. તો એમાં એક ક્વેશ્ચનનો હિડનલી ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે, તો છુપી રીતે એમાં સમાવેશ થઈ જાય છે. તો બેટર કે એ ક્વેશ્ચન ઉપર આપણે ફોકસ ન કરવું જોઈએ. બરાબર? કારણ કે એ ક્વેશ્ચન એટલો કાંઈ આપી નથી. કારણ કે આપણે એમાં ફર્સ્ટ ક્વેશ્ચન સેમ છે એમાં આવી જાય છે. એટલે અહીંયા હું તમને કરાવું એ મુજબ તમારે એડિશનલ ક્વેશ્ચન છે એ સેટ કરવાનો. શું સાંભળ્યું ભોજન લેતી વખતે ને કઈ રીતે તેનો પ્રતિસાદ આપ્યો. હવે પેજ નંબર 5 ઉપર કે અલીભાઈ જ્યારે વાર્તા કહેવાનું ચાલુ કરે છે ત્યારે અલીભાઈ વાર્તા કહેવાનું ચાલુ કર્યું. 2 કલાક છે નજીકના ગામમાં થયા આવવામાં બાકી હતા. કેટલાક માઇલ દૂર હતો બોર્ડર ઇન્ડિયા અને તિબેટથી. ઇન્ડિયા અને તિબેટની બોર્ડરથી હું
થોડાક માઇલ દૂર હતો. મને ભૂખ લાગી હતી તો હું બેસી ગયો. સાવ શાંતિ હતી દરેક જગ્યાએ, સિવાય અમુક જગ્યાએ છે કેટલાક પક્ષીઓનો કલકલાટનો અવાજ આવતો હતો. હવે શરૂ થાય છે. જ્યારે મેં કેટલાક બટકાઓ લીધા, ખાવાના કટકાઓ, ત્યારે મેં કેટલો ધીમો અવાજ સાંભળ્યો. હું ચોંકી ગયો કે કારણ કે મને ખાતરી હતી કે તે બીજું કંઈ નથી પરંતુ ભાલુક છે. તેથી મેં તરત જ મારું ટિફિન બોક્સ બંધ કર્યું અને ઝૂક્યો, જેથી કરીને ખોરાકની સુગંધ છે અને મારા શરીરની સુગંધ એ પવનની શીતલહેર સાથે આ મહાકાય પ્રાણી સુધી ના પહોંચે. મેં મારો લાકડીનો ભારો લીધો અને તેના અણીદાર અંત સાથે અને જમણા હાથમાં મેં મોટી ધારવાળી છરી લીધી અને પોતે છે એ સરકી જાય છે ધીમેથી અને જોવે છે કે ઊંડાણમાં અને સાંકડી વેલીમાં આવી રીતે પોતાનું રક્ષણ કરવા માટે આગળ જાય છે. કઈ રીતે એ પ્રતિભાવ આપે છે? આવી રીતે પ્રતિભાવ આપે છે. What did Alibai Hilal when he sat down to take his lunch? કરતા અલીભાઈ છે. અલીભાઈ હિયર નું કરવું પડશે. હિયર સોફ્ટ ધીમો અને ફેવર સાંભળવું. When he sat down to take his lunch. He reacted to it by closing his tiffin box and bent low so that smell of food and his body were not carried by the strong breeze to the monster he took up his bamboo staff with its pointed iron end. His right hand
big double and a big double edged knife. In his left. And from the sound, he was sure that it was a bear. So, these steps were taken by him to protect himself. Okay. કયા અલીભાઈ શું કર્યું? અલીભાઈ શું સાંભળ્યું જ્યારે તે તેનું ભોજન લેવા માટે નીચે બેઠા હતા અને તેને કઈ રીતે પ્રતિસાદ આપ્યો? અલીભાઈએ સાંભળ્યું ધીમો એન્ડ ફીબલ ગ્રાઉલ્સ અને થોડો ડરાવનો એવો અવાજ. when he sat down to take his lunch, તેનું ભોજન જમવા માટે બેઠા ત્યારે he reacted, ડરાવનો મતલબ એને છુપી રીતે બોલતા હોય એટલે ભડકી પડતો હોય. he reacted to it by closing his tiffin box. તેણે તેનો ટિફિન બોક્સ છે એ બંધ કરી દીધું and bent low અને નીચે વળી ગયા. so that જેથી કરીને the smell of the food and his body, ખોરાકની અને તેના શરીરની સુગંધ were not carried by strong breeze to the monster. આ મહાકાય પ્રાણી સુધી આગળ ન વધે. he took up his bamboo staff. તેણે તેનો લાકડાનો ભારો લીધો with its pointed iron end, અણીદારવાળો, and in his right hand, તેના જમણા હાથમાં, and big double edged knife, અને ડબલ ધારવાળી છરી in his left, તેના ડાબા હાથમાં લીધી. and from the sound he was sure that, અને અવાજ પરથી તેને ખાતરી હતી કે it was a bear, કે તે ભાલું હતું. so these steps were taken by him to protect himself. તેથી આ પગલાઓ છે તેને પોતાના રક્ષણ માટે લીધા હતા. આ ક્વેશ્ચન આન્સર ફોર્મમાં તમારે રેડી કરવાનું, યોગ્ય રીતે બધું જ બુક્સમાં નોટ ડાઉન કરી લેવાનું. કંઈ ક્વેશ્ચન હોય તો એ અલગથી સોર્ટિંગ કરીને રાખવાના, સમય આવતા તેના ઉકેલો મળશે. થેન્ક યુ.